નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે બાળકોથી લઈ લગભગ મોટા દરેકને ભાવે ને એવા ચટપટા કુરકુરે બનાવીશું। એકવાર તમે આ બનાવી લેશો એટલે 1 વર્ષ સુધી આ કુરકુરેને તમે સ્ટોર પણ કરી શકો છો। એટલે જ્યારે પણ બાળકોને કંઈક ચટર-પટર કરવાનું મન થાય કે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટ તળીને આપી શકાય। સાથે સાથે આપણે એક સ્પેશિયલ મસાલો પણ બનાવીશું, જેથી આ કુરકુરે જે છે ને એકદમ માર્કેટથી લાવ્યા હોઈએ ને પેકેટમાં એવા ટેસ્ટી બનશે। જેના માટે 2 કપ જેટલા ચોખાને પૂરી રાત માટે અથવા તો 6 થી 7 કલાક માટે આપણે પાણીમાં પલાળી રાખવાના છે। સરસ પલળી જાય એટલે આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું। તો બાસમતી ચોખા સિવાય તમે બીજા કોઈ પણ ચોખાનો અહીં ઉપયોગ કરી શકો છો। તો માપને થોડું ધ્યાનમાં રાખવાનું છે। 1 કપ ચોખા લઈએ તો એની સાથે 5 કપ જેટલું પાણી બાફવા માટે લેવાનું। અહીં મેં 2 કપ ચોખા પલાળ્યા છે, માટે એ જ વાટકાથી 10 વાટકા પાણી લેવાનું છે। તો મોટું કુકર હોય તો બધા ચોખા જે છે એકસાથે જ બફાઈ જાય છે। મેં અહીં 2 અલગ અલગ કુકરમાં બાફવા માટે મૂક્યા છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા લેવાની છે અને 1 ટેબલસ્પૂન જેટલો પાપડ ખાર લેવાનો છે। તો પાપડ ખાર જે છે એ કરિયાણાની દુકાને ખૂબ જ સરળતાથી મળી જાય છે। તો આ ત્રણેય વસ્તુ ખાસ ઉમેરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ સોડા અને પાપડ ખાર બંને જ ઉમેરવાના છે। તો ચોખા જે છે એ સરસ ચડી ગયા છે। આપણે આખી રાત ચોખાને પલાળી રાખ્યા હતા, માટે વધારે બફાતા સમય નહીં લાગે। 2 થી 3 વિસલમાં જ ચોખા જે છે એ સરસ બફાઈ જશે। હવે જો તમને આ મિશ્રણ ઘાટું લાગતું હોય તો અહીં તમે થોડુંક પાણી જે છે એ બીજું ઉમેરી શકો છો, પણ એના પહેલાં સૌપ્રથમ આપણે આ રીતે મિશ્રણને જે છે ને એ ફેટી લેવાનું છે। ચોખાનો દાણો જે છે ને એ ઘડી તો ગયો છે, પણ એકદમ સ્મૂથ થઈ જાય ને ખીરું એવું મિશ્રણ આપણે રેડી કરવાનું છે। બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ જો એમ લાગે કે મિશ્રણ જે છે બહુ ઘાટું છે તો તમે થોડુંક પાણી જે છે અહીં ઉમેરી શકો છો। તો એકદમ આ રીતના આપણે સ્મૂધ ખીરું જે છે રેડી કરી લેવાનું છે, ના વધારે ઘાટું કે ના વધારે પાકું। અને દૂધની જે થેલી હોય એમાં અથવા તો કોઈ પણ આવી પાઇપિંગ બેગ જે આપણે કેકની આઇસિંગમાં ને યુઝ કરતા હોઈએ એમાં ખીરું જે છે આપણે ઠંડુ થાય એટલે ભરી દઈશું। બીજું કોઈ પણ પ્લાસ્ટિક બેગનો તમે ઉપયોગ કરી શકો છો। બેસનમાં કે મેંદાના જે પણ પેકેટ આવતા હોય એનો પણ તમે કોન બનાવીને ઉપયોગમાં લઈ શકો છો। આગળથી જાડું એવું આપણે કટ કરવાનું છે, કારણ કે અત્યારે આપણે જ્યારે પાડીને ત્યારે આપણને એમ લાગશે કે આ બહુ જાડા છે, પણ જેમ સુકાઈ જશે ને એમ સંકોચાઈને પાતળા થઈ જશે। તો આ રીતે આપણે 3-3 ઇંચ જેટલા જે છે સ્ટીકના શેપમાં બનાવતા જશું। તો જોઈને એવું લાગતું હશે કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ રેસીપી છે, પણ બહુ ફટાફટ બની જાય છે। આ રીતના સ્ટીક પાડતા જરા પણ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે। તમને આનાથી નાના નાના શેપમાં બનાવવા હોય તો તમે આનાથી નાના પણ બનાવી શકો છો। તમને સર્કલ શેપ બનાવવો હોય તો તમે સર્કલ શેપમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે સ્ટીક શેપમાં જે છે ફટાફટ બની જાય છે અને આનો લુક જે છે રેડીમેડ આપણે પેકેટમાં કુરકુરે લેતા હોઈએ એવો જ આવે છે। તો વધારે તડકો ના આવતો હોય તો તમે એકાદ દિવસ ઘરે પંખા નીચે સૂકવી શકો, તડકામાં પણ સૂકવી શકાય। અને થોડાક ડ્રાય થાય ત્યાર પછી એક પ્લેટમાં લઈ લેવા હોય તો એક પ્લેટમાં લઈને પણ તમે તડકામાં મૂકી શકો। તો એક દિવસ પછી તમે જુઓ કે સુકાઈ ગયા છે, સારા એવા સુકાઈ ગયા છે, પણ હજી એકદમ સ્ટોર કરવા માટે આ રેડી નથી। જો તમને 1 વર્ષ સુધી સ્ટોર કરવો હોય આ નાસ્તાને તો તમારે તડકામાં રાખવું જે છે એ ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ 1 વર્ષ સુધી આપણે નથી સાચવી શકતા। તો આ રીતે હળવા એવા સુકાઈ જાય એટલે આ રીતના મોટા પોળા વાસણમાં આપણે 2 થી 3 દિવસ તડકામાં સરસ સૂકવી લેવાના છે। તો નાસ્તો જે છે એકદમ સરસ સુકાઈ ગયો છે। હવે આપણે એક મસાલો રેડી કરીશું, જેના માટે મિક્સરના વાસણમાં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લઈશું। હળદર પાવડરથી લુક જે છે ને એકદમ માર્કેટના કુરકુરી હોય ને એવો જ આવશે। સાથે સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈશું। કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનું છે। ચપટીક જેટલી હિંગ લઈશું। 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ લેવાની છે। 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું મીઠું લઈશું। સાથે સાથે નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલો આપણે અહીં આમચૂર પાવડર લઈશું અને અડધી ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર લઈશું। અહીં જો તમને ડુંગળી મસાલાનો જે પાવડર માર્કેટમાં રેડીમેડ મળતો હોય એ ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો।
તો એકદમ ગરમ તેલ થઈ જાય ત્યારે આપણે આ કુરકુરે જે છે એ તેલમાં ઉમેરી દઈશું. તો તમે જુઓ કે તેલમાં મૂકતાની સાથે જ સરસ જે છે એ કુરકુરે ફૂલી ગયા છે. જ્યારે ગરમ હોય ને ત્યારે જ આ મસાલો જે છે એ કુરકુરે ઉપર છાંટી દેવાનો. તળીને બનાવેલો છે ને તેમ છતાં પણ માર્કેટના નાસ્તા કરતાં ઘણી હદે આ નાસ્તો જે છે એ હેલ્ધી છે. રેસીપીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ગરમ ગરમ કુરકુરે ઉપર આપણે મસાલો જે છે આપણા ચોઈસ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે સ્પ્રિંકલ કરવાનો. અને આ ખાવામાં એકદમ ખસ્તા બને છે. નાના બાળકો પણ સારી રીતે આને જે છે એ ચૂઈ કરી શકશે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.